આરટીઓ ઈ ચલણની નકલી એપીકે ફાઇલ મોકલી મોબાઈલ હેક કરી ખાતા સાફ કરતો બેજાબાદ ઝારખંડી ઝડપાયો। આરોપી મોહમ્મદ અંસારીને કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિશન રિમાન્ડ મારફતે દમણ લાવી સઘન તપાસ હાથ ધરાઈ। દમણના કડિયા કોસ્ટલ પોલીસ મથકમાં 4 મહિના પહેલા નોંધાયેલી એક સાયબર ફ્રોડની ફરિયાદના આધારે સાયબર સેલે ટેકનિકલ એનાલિસિસ કરી વોટ્સએપ પર આરટીઓ ઈ ચલણના નામે નકલી એપીકે ફાઇલ મોકલી લોકોના મોબાઈલ હેક કરીને બેંક ખાતામાંથી ઓનલાઈન નાણાં સેરવી લેતી ગેંગના મુખ્ય આરોપી મોહમ્મદ સગીર અંસારીને ઝારખંડથી ઝડપી પાડ્યો છે। આરોપીની પૂછપરછ અને કબૂલાતમાં સામે આવ્યું છે કે તે ટેલિગ્રામ મારફતે નકલી એપીકે ફાઇલ અને 100 થી 200 જેટલા મોબાઈલ નંબર મેળવતો હતો। ત્યારબાદ તે નંબર ઉપર વોટ્સએપ દ્વારા મેસેજ મોકલતો હતો। જેવો કોઈ વ્યક્તિ આ એપીકે ફાઇલ પોતાના ફોનમાં ઇન્સ્ટોલ કરે કે તરત જ તેનો મોબાઈલ હેક થઈ જતો હતો અને ફોન ફોર્મેટ થઈ જતો, જે બાદ આરોપી મોબાઈલનું સંપૂર્ણ એક્સેસ મેળવી બેંક ખાતામાંથી રકમ ઉપાડી લેતો હતો। એટલું જ નહીં, આ નકલી ફાઇલ પીડિતના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા અન્ય નંબરો પર પણ આપમેળે ફોરવર્ડ થઈ જતી હતી। પોલીસે ઝારખંડમાં 4 થી 5 દિવસ સુધી સઘન વોચ ગોઠવી આરોપીને ઝડપી તેની પાસેથી એક એપલ આઈફોન 16 પ્રો મેક્સ જપ્ત કર્યો છે અને તેની સામે બીએનએસની વિવિધ કલમો મુજબ ગુનો નોંધી ગિરિડી કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિશન રિમાન્ડ મારફતે દમણ લાવી સઘન તપાસ હાથ ધરી છે। દમણ સાયબર સેલ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે વોટ્સએપ કે અન્ય માધ્યમથી આવતી કોઈ પણ અજાણી એપીકે ફાઇલ ક્યારેય ડાઉનલોડ ન કરવી અને જો ભૂલથી ફાઇલ પર ક્લિક થઈ જાય તો તરત જ ફોન સ્વિચ ઓફ કરી અથવા એરોપ્લેન મોડ ઉપર રાખી અંદર રહેલું સિમ કાર્ડ કાઢી તેને બ્લોક કરાવી દેવું તેમજ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરી ફરિયાદ નોંધાવી જેથી ખાતામાંથી કપાયેલા નાણાં समयसर होल्ड કરી શકાય। मेरा नाम पीएस पुनीत मीना, मैं दमन में साइबर सेल इंचार्ज हूँ। अपने कड़ैया पुलिस स्टेशन में एक शिकायतकर्ता आए थे, तो उन्होंने बताया कि उनके फ़ोन में आरटीओ ई चालान करके एक एपीके फाइल आई थी। उसके बाद उनके साथ धोखाधड़ी हुई। उसके बाद में हम लोगों ने इसमें एफआईआर रजिस्टर करके एक टीम गठित की। उसके बाद में लोकेशन के आधार पर हम लोग झारखंड गए। झारखंड से उपरोक्त आरोपी को हमने पकड़ा है, जिसका नाम सागिर अंसारी है। और इंट्रोगेशन के दौरान पता चला कि ये लोग टेलीग्राम के थ्रू टेलीग्राम से ये लोग एपीके फाइल लेते हैं और वहाँ इससे ये लोग सर्कुलेट काफ़ी सारे 100, 150, 200 के आसपास इन लोगों को नंबर मिलते हैं और उन्हीं नंबरों पे ये लोग एपीके फाइल भेजते हैं। तो एपीके फाइल भेजने के बाद जो लोग जिनको पता नहीं रहता वो लोग क्लिक कर लेते हैं और क्लिक के बाद में पूरा फ़ोन उनका फॉर्मेट हो जाता है, सारा एक्सेस इनके पास आ जाता है और जो भी अकाउंट में पैसे होते हैं ये लोग इनको निकाल लेते हैं। एपीके जो फ्रॉड है, इससे बचने का सबसे बड़े तरीका यही है कि आप जो भी आपके पास फ़ोन में व्हाट्सएप पे जो भी फाइल वगैरह आती है तो उसमें आप पहचान कीजिए। अगर एपीके फाइल में लिखा है तो उसको कभी भी डाउनलोड ना करें। वो फाइल आपके किसी भी रूप में, जैसे कि आपका कोई फ्रेंड हो, उसका फ़ोन हैक हो गया हो तो उसके फ़ोन से भी आपको आ सकती है। तो सबसे बड़ी पहचान यही है कि आप फाइल को पहचाने। अगर एपीके लिखा हुआ है नीचे तो उसको कभी भी क्लिक ना करें। मिलता था टेलीग्राम से और नंबर भी मिलता था, उसको व्हाट्सएप के थ्रू से भेजते थे। फिर जो व्हाट्सएप में एपीके को क्लिक करता था, ओपन करता था, उसका मोबाइल हैक हो जाता था, उसका बैलेंस निकल जाता था। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।